દર્શક મિત્રો, નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી નવસારી અને બાય નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારી ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં મહેમાનો તરીકે નવસારી જિલ્લાના ડીવાયએસપી શ્રી એસ.કે. રાય સાહેબ, નવસારી જિલ્લા રમતગમત અધિકારી શ્રી અલ્પેશભાઈ કે પટેલ, સીઆરસી શ્રી ચંદુભાઈ આહિર, નવસારી રેડક્રોસના પ્રેસિડેન્ટ શ્રી તુષારકાંત દેસાઈ, નવસારીના શ્રી ધર્મેશભાઈ કાપડિયા તેમજ રેડક્રોસના ડૉક્ટર નરેશભાઈ ધાનાણી, નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ શ્રી રોહનભાઈ ટંડેલ અને શ્રી અનિલભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં 100 જેટલી રક્ત બોટલ એકત્રિત કરવાનો આશય હતો, પરંતુ રક્તદાન શિબિરના અંતે કુલ 125 જેટલી રક્ત બોટલ એકત્રિત થઈ હતી. શાળાના આચાર્યશ્રીના શુભ આશયથી સ્ટાફ મિત્રો તેમજ વાલી મિત્રો, અન્ય શાળાના શિક્ષક મિત્રો, આચાર્યશ્રીના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું. હું યોગેશ પટેલ, એસપીપી ભારત ન્યૂઝ, નવસારી. અને જે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ હું તેમની તમામ ટીમને અને રેડક્રોસ તરફથી પણ સહયોગ એમને મળી રહ્યો છે. તો આજે રક્તદાન કેમ્પ કર્યો છે એ બદલ હું એમને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ રક્તદાનથી ઘણી જિંદગીઓને જીવન મળશે, એટલે આ રક્તદાન મહાદાન છે એ સાર્થક થશે. એટલે એ બદલ હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું નવસારી જિલ્લા પોલીસ તરફથી. જય ગરીબુલા, જય હિન્દ. અને રેડક્રોસની ટીમ દ્વારા જે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલ છે એ બદલ પહેલે તો ટાટા ગર્લ્સના પ્રિન્સિપલ મેમ એન્ડ એમનો જે સ્ટાફ અને રેડક્રોસની ટીમ સૌને હું શુભેચ્છા પાઠવું છું. પહેલી વાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યો, પણ મને ખૂબ જ સરસ લાગ્યું એ જે રીતનું આયોજન છે મેડમનું અને જે એમની ટીમ અને ખાસ રેડક્રોસની ટીમ જે આ કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ સરસ છે. સાહેબે કીધું એમ કે રક્તદાન એ મહાદાન ને આજનો આ પ્રોગ્રામ ખૂબ જ સરસ અને મને બહુ જ ગમ્યો છે. એ બદલ હું પ્રિન્સિપલ મેમ એમની ટીમ અને રેડક્રોસ ટીમને પાછું એકવાર શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ. દર્શક મિત્રો, આજે હું અત્યારે હાલ નવસારી ખાતે આવેલી ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં છું. આપ મારી સાથે જોઈ શકો, અહીં શાળાના પ્રિન્સિપલ શ્રીમતી યાસ્મીન પટેલ છે. આજે અહીં એક બ્લડ કેમ્પ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. હવે એ માટે આપણે મેડમશ્રીના મંતવ્ય જોઈએ કે એમનું શું કહેવું છે. ચાલો ઉજવીએ આપણે ખાસ દિવસને યાદગાર બનાવીએ અને રક્તદાન કરીએ. દિવસને યાદગાર બનાવવાનો એક સૌથી સારો વિકલ્પ છે કે રક્તદાન કરીને કોઈકના જીવનને બચાવીએ, કોઈકના જીવનમાં સહભાગી થઈએ. રક્તદાન એ એવું અમૂલ્ય દાન છે કે જે પૈસા થકી ગમે ત્યાં ગમે ત્યારે લોહી મળી શકતું નથી. એક સંવેદના સંકળાયેલી છે, માનવીની એક લાગણી સંકળાયેલી છે. માનવી લાગણીશીલ બની જાય, કોઈકનું વિચારતો થઈ જાય અને સંવેદનશીલ બનીને બીજાને મદદરૂપ બનવાનો જો પ્રયત્ન કરીએ, એમાંનો એક સૌથી સારો વિકલ્પ એ રક્તદાન છે. આજે અમારી શાળામાં ખૂબ સરસ રીતે આયોજન થયું છે. લગભગ 100 બોટલની ઉપર રક્તદાન કરીશું અને એમાં નવસારી શહેરની જનતા સહભાગી બનશે એવી ચોક્કસ ખાતરી છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ મેડમ શ્રીમતી યાસ્મીન પટેલ. તો આ સાથે હું યોગેશ પટેલ, એસપીપી ભારત ન્યૂઝ, નવસારી. આભાર.